Hello students, in the previous lecture we already discussed about the female pelvis and today we are going to learn about the female reproductive organs. So in this first we will see introduction. The reproductive organ in female are those which concern with copulation, fertilization, growth and development of fetus and its subsequent exit to the outer world. मीन्स के फीमेल रिप्रोडक्टिव सिस्टम जे छे ए कोनी साथे कन्सर्न करे छे मीन्स के तो के कोप्युलेशन, फर्टिलाइजेशन अने फीटसना ग्रोथ अने डेवलपमेंट साथे. The female reproductive organs can be subdivided into external genitalia, internal genitalia and accessory reproductive organs. Means કે female reproductive system જે છે એના એ ત્રણ ભાગમાં ડિવાઇડેડ છે તો કે external genitalia, internal genitalia and accessory reproductive organs. The female reproductive system is designed to carry out several functions. Means કે female reproductive system જે છે એ એના અમુક ફંક્શન છે. It produce the female egg cells necessary for reproduction. Means કે female reproductive system જે છે એ female egg cells જે છે એને reproduct કરે છે. Called the ova or oocytes. Means કે એ જે egg જે produce કરે છે એને શું કહેવામાં આવે છે? ova or oocytes. The system is designed to transport the ova to the site of fertilization. मीन्स કે આ રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર જે ઓવા જે છે એ શું થાય છે? ટ્રાન્સપોર્ટ થાય છે. શેના માટે થાય છે? તો કે ફર્ટિલાઇઝેશન માટે. The next is conception. Conception, the fertilization of an egg by a sperm normally occur in the fallopian tubes. मीन्स કે જે કન્સેપ્શન જે છે એ ફર્ટિલાઇઝેશન ઓફ એન એગ મીન્સ કે એગ જે છે એનું શું થાય છે? સ્પર્મ દ્વારા ફર્ટિલાઇઝેશન થાય છે અને એ ફર્ટિલાઇઝેશન ક્યાં આગળ થાય છે? તો કે ફેલોપિયન ટ્યુબ્સની અંદર. ધ નેક્સ્ટ સ્ટેપ ફોર ધ ફર્ટિલાઇઝ્ડ એગ ઇઝ ટુ ઇમ્પ્લાન્ટ ઇન્ટુ ધ વોલ્સ ઓફ ધ યુટેરસ. મીન્સ કે ફર્ટિલાઇઝ્ડ જે એગ હોય છે એનું ઇમ્પ્લાન્ટેશન ક્યાં થાય છે? તો કે યુટેરસની વોલમાં. બિગિનિંગ ધ ઇનિશિયલ સ્ટેજ ઓફ પ્રેગ્નન્સી. મીન્સ કે પ્રેગ્નન્સીનું એ ફર્સ્ટ સ્ટેજ છે. Its fertilization and or implantation does not take place. The system is designed to menstruate. Means કે જો ફર્ટિલાઇઝેશન ના થાય તો અથવા તો ફર્ટિલાઇઝેશન ના થાય અથવા તો જે એગ જે છે એનું ઇમ્પ્લાન્ટેશન ના થાય તો એ તેના કારણે શું થાય છે? તો કે મેન્સ્યુરેશન સાયકલ પ્રોડ્યુસ થાય છે. ઇન એડિશન ધ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ પ્રોડ્યુસ ફિમેલ સેક્સ હોર્મોન ધેટ મેન્ટેન ધ રિપ્રોડક્ટિવ સાયકલ. મીન્સ કે ફિમેલની અંદર જે સેક્સ હોર્મોન પ્રોડ્યુસ થાય છે એ શું કરે છે? તો કે રિપ્રોડક્ટિવ સાયકલને મેન્ટેન કરે છે. નેક્સ્ટ ઇઝ એક્સટર્નલ જેનિટાલિયા. મીન્સ કે આપણે જે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ જે છે એની એક્સટર્નલ જેનિટાલિયા જે છે એના વિશે જાણીશું. ધ વલ્વા રિફર્સ ટુ ધોઝ પાર્ટ ધેટ આર આઉટવર્ડલી વિઝિબલ. મીન્સ કે જે બહારની સાઈડથી આપણે જોઈ શકીએ છીએ તેવા ઓર્ગન. તો કે ધ વલ્વા ઇન્ક્લુડ્સ મોન્સ પીબીસ, લિબિયા મેજોરા, લિબિયા માઇનોરા, ક્લિટોરિસ, યુરેથ્રલ ઓપનિંગ, વજાઇનલ ઓપનિંગ એન્ડ પેરિનિયમ. ઇન્ડિવિડ્યુઅલ ડિફરન્સીસ ઇન સાઇઝ, કોલરેશન એન્ડ શેપ. મીન્સ કે એક્સટર્નલ જેનિટાલિયાની અંદર જે આપણે બહારથી જોઈ શકીએ એ બધા પાર્ટ છે તો એની અંદર મોન્સ પ્યુબિસ, લિબિયા મેજોરા, લિબિયા માઇનોરા, ક્લિટોરિસ, યુરેથ્રલ ઓપનિંગ, વજાઇનલ ઓપનિંગ, પેરિનિયલ ઓપનિંગ આ બધા પાર્ટ જોવા મળે છે અને તે અલગ અલગ સાઇઝમાં, અલગ અલગ કલરમાં અને અલગ અલગ શેપમાં જોવા મળે છે. અહીંયા આગળ ફિગરમાં તમે જોઈ શકો છો મોન્સ પ્યુબિસ, ક્લિટોરિસ, યુરેથ્રા, વજાઇનલ ઓપનિંગ, પેરિનિયમ, એનસ, હાઇમન, લિબિયા માઇનોરા, લિબિયા મેજોરા અને પ્રુપસ. ફર્સ્ટ વી વિલ સી મોન્સ પ્યુબિસ. ધ ટ્રાયેંગ્યુલર માઉન્ટ ઓફ ફેટી ટીસ્યુ ધેટ કવર્ડ ધ પ્યુબિક બોન્સ. મીન્સ કે મોન્સ પ્યુબિસ જે છે એ પ્યુબિક બોનને કવર કરે છે જે ફેટી ટિશ્યુનું બનેલું છે અને તે ટ્રાયેંગ્યુલર શેપમાં હોય છે. ઇટ પ્રોટેક્ટ ધ પ્યુબિક સિમ્ફાઇસિસ. મીન્સ કે તે પ્યુબિક સિમ્ફાઇસિસને શું કરે છે? પ્રોટેક્ટ કરે છે. ડ્યુરિંગ એડોલેસન્ટ સેક્સ હોર્મોન ટ્રિગર ધ ગ્રોથ ઓફ પ્યુબિક હેર ઓન ધ મોન્સ પ્યુબિસ. મીન્સ કે એડોલેસન્સ એજની અંદર જ્યારે સેક્સ હોર્મોન પ્રોડ્યુસ થાય છે ત્યારે મોન્સ પ્યુબિસનો જે ભાગ છે એ જગ્યાએ હેરનો ગ્રોથ થાય છે. ધ હેર વેરીઝ ઇન કોર્સનેસ, કર્લીનેસ, અમાઉન્ટ, કલર એન્ડ થિકનેસ. મીન્સ કે હેર જે છે એ કર્લી હોય છે, અમુક ફિમેલની અંદર વધારે અમાઉન્ટમાં હોય છે અને થીક મીન્સ કે જાડા હોય છે. ધ નેક્સ્ટ ઇઝ લિબિયા મેજોરા. referred as the
outer lips means કે તે બહારની સાઈડનો લિપ્સ જેવો ભાગ હોય છે. they have a darker pigmentation. The labia majora the protect the introitus and urethral opening means કે લિબિયા મેજોરા જે છે એ ઇન્ટ્રોઇટસ અને યુરેથ્રલ ઓપનિંગને પ્રોટેક્ટ કરે છે. આર કવર્ડ વિથ હેર એન્ડ સબસિસિયસ ગ્લેન્ડ મીન્સ કે તે શું કરે છે, હેર અને સબસિસિયસ ગ્લેન્ડ જે છે એને કવર કરે છે. ટેન્ડ ટુ બી સ્મૂથ મોઇસ્ટ એન્ડ હેરલેસ. The labia majora contains sweat and oil secreting glands. Become flaccid with age and after childbirth. મીન્સ કે લિબિયા મેજોરા શું છે તો કે એક ત્યાં આગળ એક ગ્લેન્ડ આવેલી હોય છે જેના લીધે એ કેવી હોય છે, સ્વેટ અને ઓઇલ સિક્રેટ કરે એવી હોય છે. The next is labia minora referred to as the inner lips means કે તે અંદરના ભાગે હોય છે. made up or erectile connective tissue that darkens એન્ડ સ્વેલ્સ ડ્યુરિંગ સેક્સ્યુઅલ અરાઉઝલ મીન્સ કે લિબિયા માઇનોરા જે છે એ અંદરની સાઈડ હોય છે અને જે કનેક્ટિવ ટિશ્યુની બનેલી હોય છે. લોકેટેડ ઇનસાઇડ ધ લિબિયા મેજોરા મીન્સ કે લિબિયા મેજોરાની અંદરની સાઈડ એ લોકેટેડ હોય છે. દે આર મોર સેન્સિટિવ એન્ડ રિસ્પોન્સિવ ટુ ટચ ધેન ધ લિબિયા મેજોરા મીન્સ કે એ કેવી હોય છે તો કે મોર સેન્સિટિવ અને મોર રિસ્પોન્સિવ હોય છે. ધ લિબિયા માઇનોરા ટાઇટન ડ્યુરિંગ ઇન્ટરકોર્સ મીન્સ કે લિબિયા માઇનોરા જે છે એ સેક્સ્યુઅલ એક્ટિવિટી દરમિયાન કેવી થાય છે તો કે ટાઇટ. ધ નેક્સ્ટ ઇઝ ક્લિટોરિસ ધ હાઈલી સેન્સિટિવ ઓર્ગન કમ્પોઝડ ઓફ નર્વ્સ બ્લડ વેઝલ્સ એન્ડ ઇરેક્ટાઇલ ટિશ્યુ મીન્સ કે તે હાઈલી સેન્સિટિવ ઓર્ગન છે અને તે કઈ વસ્તુનું કમ્પોઝિશન છે તો કે નર્વ્સ, બ્લડ સેલ્સ અને ઇરેક્ટાઇલ ટિશ્યુનું. ઇટ ઇઝ મેડ અપ ઓફ ધ શાફ્ટ એન્ડ ગ્લેન્ડ્સ મીન્સ કે તે શેનાથી બનેલું છે તો કે શાફ્ટ અને ગ્લેન્ડ્સથી. બીકમ્સ engorged with blood during sexual stimulation. Key to sexual pleasure for most women. Urethral opening is located directly below clitoris means કે urethral opening જે છે એ ડાયરેક્ટ ક્યાં હોય છે તો કે ક્લિટોરિસના નીચેના ભાગે. The next is vaginal opening introitus. તો કે ઓપનિંગ મે બી કવર્ડ બાય અ થિન શેથ કોલ્ડ ધ હાઇમન મીન્સ કે એનું જે ઓપનિંગ જે છે એ શેનાથી કવર્ડ હોય છે તો કે હાઇમનથી. યુઝિંગ ધ પ્રેઝન્સ ઓફ એન ઇન્ટેક્ટ હાઇમન ફોર ડિટર્મિનિંગ વર્જિનિટી ઇઝ ઇરોનિયસ મીન્સ કે હાઇમન જો પ્રેઝન્ટ હોય તો તેને નોન વર્જિન તરીકે ઓળખવામાં આવે છે અને હાઇમન જો એબસન્ટ હોય તો તેને હાઇમન જો પ્રેઝન્ટ ના હોય તો તેને નોન વર્જિન કહેવામાં આવે છે અને હાઇમન જો પ્રેઝન્ટ હોય તો તેને વર્જિન કહેવામાં આવે છે. સમ વુમન આર બોર્ન વિધાઉટ હાઇમન્સ મીન્સ કે અમુક વુમનની અંદર હાઇમન્સ જોવા મળતું નથી. ધ હાઇમન કેન બી પરફોરેટેડ બાય મેની ડિફરન્ટ ઇવેન્ટ્સ મીન્સ કે હાઇમન જે છે એ પરફોરેટેડ મીન્સ કે એક છિદ્રિષ્ટ હોય છે અમુક ડિફરન્ટ ઇવેન્ટ્સના લીધે. Next is perineum. The muscle and tissue located between the vaginal opening and anal canal means કે જે મસલ્સ અને ટિશ્યુ જે છે એ ક્યાં લોકેટેડ હોય છે તો કે વજાઇનલ ઓપનિંગ અને એનલ કેનાલની વચ્ચે. It supports and surrounds the lower part of the urinary and digestive tract means કે એ શું કરે છે, સપોર્ટ કરે છે અને સરાઉન્ડ ધ લોઅર પાર્ટ મીન્સ કે શેનો લોઅર પાર્ટ તો કે યુરિનરી અને ડાયજેસ્ટિવ ટ્રેક્ટનો. The perineum contains an abundance of nerve endings that make it sensitive to touch. And episiotomy is an incision of the perineum used during childbirth for widening the vaginal opening means કે જ્યારે પ્રેગ્નન્ટ વુમન હોય અને લેબર દરમિયાન તેને વજાઇનલ ઓપનિંગ જે છે એને વાઇડ કરવા માટે ત્યાં આગળ એપિઝિયોટોમી કરીને ઇન્સિઝન મૂકવામાં આવે છે. ક્યાં આગળ મૂકવામાં આવે છે તો કે પેરિનિયમ પાર્ટની અંદર. The next we will see internal genitalia means કે રિપ્રોડક્ટિવ સિસ્ટમના અંદરના કયા ઓર્ગન છે એ. The internal genitalia consist of the vagina, cervix, uterus, fallopian tubes and ovaries. તમે ફિગરમાં જોઈ શકો છો તો અહીંયા આગળ તમને આપેલું છે ઓવરીઝ, ફેલોપિયન ટ્યુબ્સ, યુટેરસ, બ્લેડર, પ્યુબિક બોન, યુરેથ્રા, ક્લિટોરિસ, લિબિયા મેજોરા, લિબિયા માઇનોરા, વજાઇના અને આ સાઈડ છે એનસ, પછી બાર્થેલિયન્સ ગ્લેન્ડ, સર્વાઇકલ ઓસ, રેક્ટમ અને સર્વિક્સ. First we will see vagina.
The vagina connects the cervix to the external genitalia. It is located between the bladder and rectum. मीन्स के वजाइना जे छे ए क्यां लोकेटेड होय छे तो के ब्लेडर अने रेक्टमनी वच्चे. It functions as a passageway for the menstrual flow. मीन्स के menstrual flow जे छे ए क्यांथी थाय छे तो के वजाइनानी अंदरथी. For uterine secretion to pass down through the introitus as the birth canal during labor. मीन्स के ए बर्थ केनल एज अ बर्थ केनल पण एનું શું છે ફંક્શન છે. મીન્સ કે લેબર જ્યારે થતું હોય ત્યારે ચાઇલ્ડ જે છે એ ક્યાંથી બર્થ થાય છે તો કે વજાઇનાની અંદરથી. વિથ ધ હેલ્પ ઓફ ટુ બાર્થોલિયન્સ ગ્લેન્ડ બીકમ લ્યુબ્રિકેટેડ. મીન્સ કે બાર્થોલિયન ગ્લેન્ડ જે છે એ લ્યુબ્રિકેટેડ હોય છે, જેલી ટાઈપ ત્યાં આગળ સિક્રેશન થાય છે જેના લીધે ઇઝીલી બેબી બર્થ થઈ શકે છે. નેક્સ્ટ ઇઝ સર્વિક્સ. ધ સર્વિક્સ કનેક્ટ્સ ધ યુટેરસ ટુ ધ વજાઇના. મીન્સ કે સર્વિક્સ જે છે એ યુટેરસને વજાઇના જોડે કનેક્ટ કરે છે. ધ સર્વાઇકલ ઓપનિંગ ટુ ધ વજાઇના ઇઝ સ્મોલ. મીન્સ કે સર્વાઇકલ ઓપનિંગ જે છે એ કેવું હોય છે, નાનું હોય છે. ધીસ એક્ટ એઝ અ સેફ્ટી પ્રિકોશન અગેન્સ્ટ ફોરેન બોડીઝ એન્ટરિંગ ધ યુટેરસ. મીન્સ કે એ એક સેફ્ટી પ્રિકોશન છે કે જેની અંદર યુટેરસની અંદર જો કોઈ ફોરેન બોડી એન્ટર થતી હોય તો તેને રોકે છે. During childbirth, the cervix dilated to accommodate the passageway of the fetus. મીન્સ કે જ્યારે ચાઇલ્ડ બર્થ થતું હોય ત્યારે સર્વિક્સ જે છે એ શું થાય છે, ડાયલેટ થાય છે અથવા તો પહોળું થાય છે અને જેના લીધે બેબીને બર્થ થવા માટે એક પેસેજવે મળે છે. This dilation is a sign that labor has begun. મીન્સ કે આ જે ડાયલેશન જે છે એની શરૂઆતથી આપણને ખબર પડે છે કે બેબી હવે બર્થ થઈ શકશે. The next is uterus. Commonly referred to as a womb, a pear-shaped organ about the size of a clenched fist. It is made up of the endometrium, myometrium and perimetrium. મીન્સ કે યુટેરસ જે છે એક છે કે જે 3 લેયરનું બનેલું છે. એન્ડોમેટ્રિયમ સૌથી અંદરનું લેયર છે, માયોમેટ્રિયમ કે જે વચ્ચેનું લેયર છે એન્ડ પેરીમેટ્રિયમ કે જે સૌથી બહારનું લેયર છે. It consists of blood enriched tissue that slough of each month during menstrual cycles. મીન્સ કે એ શું કરે છે, બ્લડ એન્રિચ ટિશ્યુ મીન્સ કે જે ટિશ્યુ જે છે એ બ્લડના બનેલા હોય છે તે ત્યાં આગળ શું થાય છે, ભેગા થાય છે અને શેના માટે જવાબદાર હોય છે તો કે મેન્સ્ટ્રુએશન સાયકલ માટે. The powerful muscle of the uterus expand to accommodate a growing fetus and push it through the birth canal. મીન્સ કે તેની અંદર પાવરફુલ મસલ્સ જે હોય છે કે જ્યારે બેબીનું જ્યારે બર્થ થતું હોય ત્યારે એ શું કરે છે, બેબીને પુશ કરવામાં અથવા તો તેને એનલ કેનાલની અંદર એન્ટ્રી આપવામાં મદદ કરે છે. લાઇઝ બિટવીન રેક્ટમ એન્ડ બ્લેડર. મીન્સ કે યુટેરસ જે છે એ ક્યાં આગળ હોય છે તો કે રેક્ટમ અને બ્લેડરની વચ્ચે. એનું વેઇટ કેટલું હોય છે તો કે 50 grams to 80 grams. ડિવાઇડેડ ઇન્ટુ 2 પોર્શન બાય ઇસ્થમસ. મીન્સ કે એ બે ભાગમાં ડિવાઇડેડ હોય છે. શેના લીધે તો કે ઇસ્થમસથી. નોર્મલ પોઝિશન ઇઝ એન્ટીવર્ઝન એન્ડ એન્ટી ફ્લેક્શન. મીન્સ કે એની નોર્મલ પોઝિશન કઈ હોય છે, એન્ટીવર્ઝન અને એન્ટી ફ્લેક્શન. એના પાર્ટ્સ છે તો કે બોડી ઓર કોર્પસ, ઇસ્થમસ અને સર્વિક્સ. મીન્સ કે એના 3 મેઇન પાર્ટ છે, બોડી ઓર કોર્પસ, ઇસ્થમસ અને સર્વિક્સ. બ્લડ સપ્લાય તો કે મીન્સ કે યુટેરસની અંદર બ્લડ સપ્લાય શેના થ્રુ થાય છે તો કે યુટેરાઇન આર્ટરી દ્વારા. નર્વ સપ્લાયસ તો એ શેનાથી થાય છે તો કે સિમ્પેથેટિક કમ્પોનેન્ટ T5 એન્ડ T6 મોટર એન્ડ T10 એન્ડ L1 સેન્સરી પેરાસિમ્પેથેટિક સિસ્ટમ ઓન either side pelvic nerves which consist of both motor and sensory fibers S2, S3 and S4. Next we will see fallopian tubes. Serve as a pathway to the ovum to the uterus. મીન્સ કે ફેલોપિયન ટ્યુબની અંદર જે ઓવમ પાસ થાય છે એ તે ક્યાંથી પાસ થાય છે, મીન્સ કે એની અંદર જે ઓવમ જે એગ સેલ ત્યાં આગળ પાસ થાય છે એ યુટેરસની અંદર પાસ થાય છે. આર ધ સાઇટ ઓફ ફર્ટિલાઇઝેશન બાય ધ મેલ સ્પર્મ. મીન્સ કે ત્યાં આગળ મેલ સ્પર્મ જે છે એ ફિમેલ એગ સેલ જોડે ત્યાં આગળ ફર્ટિલાઇઝ થાય છે. ઓફન રિફર્ડ ટુ એઝ ધ ઓવિડક્ટ ઓર યુટેરાઇન ટ્યુબ્સ. મીન્સ કે તેને ઓવિડક્ટ અથવા તો યુટેરાઇન ટ્યુબ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફર્ટિલાઇઝ્ડ egg takes approximately 6 to 10 days to travel through the fallopian tube. મીન્સ કે જે ફર્ટિલાઇઝ એગ જે છે એ એપ્રોક્સિમેટલી કેટલો ટાઈમ લે છે તો કે 6 થી 10 દિવસનો ફેલોપિયન ટ્યુબની અંદર ટુ ઇમ્પ્લાન્ટ ધ યુટેરાઇન લાઇન. મીન્સ કે યુટેરાઇન લાઇનની અંદર ઇમ્પ્લાન્ટ થવા માટે.
नेक्स्ट वी विल सी ओवरीज. द फीमेल गोनाड्स और सेक्स ग्लैंड्स मीन्स के ओवरीज जे छे एक सेक्स ग्लैंड है. दे डेवलप एंड एक्सपल एन ओवम ईच मंथ मीन्स के ते एवरी मंथ एग्स ने शू करे छे डेवलप करे छे. अ वुमन इज बोर्न विथ एप्रोक्सिमेटली 4 lakhs इमेच्योर एग सेल्स कॉल्ड ફોલિકલ્સ મીન્સ કે વુમન જે છે એ એપ્રોક્સિમેટલી કેટલા 4 lakhs જેટલા ઇમેચ્યોર એગ જે છે એને પ્રોડ્યુસ કરે છે, જેને શું કહેવામાં આવે છે ફોલિકલ્સ. ડ્યુરિંગ અ લાઈફ ટાઈમ અ વુમન રિલીઝ 400 to 500 ફુલ્લી મેચ્યોર એગ ફોર ફર્ટિલાઇઝેશન મીન્સ કે વુમન જે છે એ ફર્ટિલાઇઝેશન માટે એગ પ્રોડ્યુસ કરે છે. ધ ફોલિકલ્સ ઇન ધ ઓવરીઝ પ્રોડ્યુસ ધ ફિમેલ સેક્સ હોર્મોન મીન્સ કે ઓવરીઝની અંદર જે ફોલિકલ્સ જે છે એ શું કરે છે ફિમેલ સેક્સ હોર્મોન છે એને પ્રોડ્યુસ કરે છે. અને ફિમેલ સેક્સ હોર્મોન કયા તો કે પ્રોજેસ્ટેરોન એન્ડ ઇસ્ટ્રોજન. ધીસ હોર્મોન્સ પ્રિપેર ધ યુટેરસ ફોર ઇમ્પ્લાન્ટેશન મીન્સ કે આ જે હોર્મોન જે છે એ યુટેરસને પ્રિપેર કરે છે. શેના માટે પ્રિપેર કરે છે તો કે ઇમ્પ્લાન્ટેશન ઓફ ધ ફર્ટિલાઇઝડ એગ મીન્સ કે જે ફર્ટિલાઇઝ થયેલા એગ જે છે એના ઇમ્પ્લાન્ટેશન માટે. ધ નેક્સ્ટ ઇઝ અધર સેક્સ ઓર્ગન. Any area can be arousing depending on the type of stimulation and the perception of the recipient. Breast or mammary glands, modified sweat glands that produce milk means કે બ્રેસ્ટ જે છે એ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમનો એક ભાગ છે કે જે શું કરે છે મિલ્કને પ્રોડ્યુસ કરે છે. ફેટી ટિશ્યુ 15 to 20 લોબ્સ એન્ડ મિલ્ક પ્રોડ્યુસિંગ ગ્લેન્ડ મીન્સ કે એ શું કઈ વસ્તુ ઇન્ક્લુડ કરે છે તો કે ફેટી ટિશ્યુ 15 to 20 લોબ્સ એન્ડ મિલ્ક પ્રોડ્યુસિંગ ગ્લેન્ડ્સ. તો એ કઈ ગ્લેન્ડ છે તો કે આલ્વિયોલાઈ, નિપલ એન્ડ એરિયોલા. સકિંગ સ્ટિમ્યુલેટ પિટ્યુટરી ગ્લેન્ડ ટુ રિલીઝ પ્રોલેક્ટિન મીન્સ કે નિપલ જે છે અથવા તો બ્રેસ્ટ જે છે એને જ્યારે સક કરવામાં આવે છે ત્યારે પિટ્યુટરી ગ્લેન્ડ જે છે એ શું કરે છે પ્રોલેક્ટિનને રિલીઝ કરે છે. મીન્સ કે એની અંદર શું હોય છે બિગિન મિલ્ક સિન્થેસિસ એન્ડ ઓક્સિટોસિન રિલીઝ ઓફ મિલ્ક. નેક્સ્ટ વી વિલ સી બ્રેસ્ટ ઓર્ગન ઓફ સેક્સ્યુઅલ અરાઉઝલ contain mammary glands, consist of connective tissue that serves a support. Each breast contains 15 to 25 clustered called lobes મીન્સ કે આગળ જેમ આપણે જે વસ્તુ જોઈ ગયા એ જ વસ્તુ છે. each lobules is connected by ducts that open into the nipples મીન્સ કે each lobules જે છે એ શેનાથી કનેક્ટ હોય છે તો કે ડક્ટ દ્વારા, અને ક્યાં આગળ ઓપન થાય છે તો કે નિપલ સાઇડ. The nipples are made up of erectile tissue. Nipples જે છે શેની બનેલી હોય છે તો કે erectile tissuesની. The pigmented around the nipples are called the areola મીન્સ કે નિપલની આજુબાજુને જે એરિયા જે છે એને શું કહેવામાં આવે છે એરિયોલા. Breast size is determined primarily by heredity. The size also depend on the existing fat and ગ્લેન્ડ્યુલર ટિશ્યુઝ મીન્સ કે બ્રેસ્ટની જે સાઇઝ જે છે એ શેના ઉપર ડિપેન્ડ છે તો કે ગ્લેન્ડ્યુલર ટિશ્યુ પર. બ્રેસ્ટ મે એક્ઝિબિટ સાયક્લિંગ ચેન્જીસ ઇન્ક્લુડિંગ ઇન્ક્રીઝ સ્વેલિંગ એન્ડ ટેન્ડરનેસ પ્રાયર ટુ મેન્સ્ટ્રુએશન મીન્સ કે બ્રેસ્ટની સાઇઝ જે છે એ મેન્સ્ટ્રુએશન સાયકલ ઉપર પણ ડિપેન્ડ કરે છે. બિગિન બ્રેસ્ટ ચેન્જીસ રિફર ટુ ફિબ્રોસિસ્ટિક ડિઝીઝ. લમ્પ્સ ઓર મેસિસ ધેટ આર નોન કેન્સરસ મીન્સ કે લમ્પ્સ ઓર માસીસ ધેટ આર નોન કેન્સરસ મીન્સ કે જે એની અંદર જે લમ્પ્સ જે હોય છે એને એઝ અ કેન્સર મીન્સ કે એને જે કેન્સર જે છે એ તરીકે એને ગણવામાં આવતા નથી. તો આ હતી ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમના એક્સટર્નલ, ઇન્ટરનલ અને બીજા અધર રિલેટેડ ઓર્ગન્સ.